तरफ बोटाद में अखिल भारतीय कोળી समाज न्यू दिल्लीना गुजरात अध्यक्ष हाजर रहा, जे सुरेन्द्रनगर और भावनगर बैठक पर उम्मीदवार अंगे कोળી समाज में मतमतांतर जोवा मळ्या। प्रवीण कोळीए कह્યું કે ચુવાડિયા, તળપદા અને ઘેડ તમામ પાછળ કોળી લાગે છે। ચુવાડિયા હોય, તળપદા હોય કે ઘેડ તમામ કોળી એક જ છે અને એક જ રહેવાના। રાજકીય મહત્વાકાંક્ષા પૂર્ણ કરવા સમાજનો ઉપયોગ ન કરવો જોઈએ। સાથે તેમણે કહ્યું કે સુરેન્દ્રનગર અને ભાવનગર બેઠક વિવાદનો અંત લાવવાનો પ્રયાસ કરાશે। તળપદા કોળીને આપવું ન આપવું તો પાર્ટી નક્કી કરે ને। એ તાકાતવાળા જે પણ નેતા હોય તો પાર્ટીમાંથી ટિકિટ લેવાય। સમાજને શું લે ગુમરાહ કરીને સમાજના ભાગલા પાડવાનો પ્રયત્ન કરવો પડે। લાગે છે આવતા દિવસોની અંદર વિવાદનો અંત લાવશો? 100% અમારું સંગઠન છે। સંગઠનની જવાબદારી હંમેશા હોય છે કે સમાજનો તાલ ના વિખાય। અમે રાજકીય કોઈ ચક્રોમાં ફસવા સમાજને નહીં દેવી। અમે જવાબદારી પૂર્તિ બધા નેતાને મળશું અને આનો વહેલી તકે અંત લાવી દઈશું। તો કોળી સમાજમાં જે વિરોધ જોવા મળી રહ્યો છે ટિકિટોની ફાળવણીને લઈને, અને એટલા માટે આપને હવે બતાવવું જરૂરી છે કે કોળી સમાજની રાજકીય તાકાત કેટલી છે। આપ જે મેપ જોઈ રહ્યા છો તે મેપમાં આપ જુઓ બેઠક પ્રમાણે કે કઈ બેઠક ઉપર કેટલા ટકા કોળી સમાજની વસ્તી છે। ભાવનગર બેઠકમાં જુઓ 18%। સૌરાષ્ટ્રમાં જ ખાસ તો બતાવીએ તો અમરેલીમાં, ભાવનગરમાં 18%, સુરેન્દ્રનગરમાં 15%, અમરેલીમાં 12%, જૂનાગઢમાં 11% કોળી સમાજ છે, પોરબંદરમાં 11% છે, નવસારીમાં 10% છે, વલસાડમાં 8% છે, ભરૂચમાં 7% છે। એટલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ઝોનમાં આપ જોશો તો ટકાવારી સારા પ્રમાણમાં કહી શકાય। એટલા માટે કારણ કે સુરેન્દ્રનગરમાં જો 15% કોળી મતદારો હોય તો એ 15%નો ચંક એ કોઈ પણ રાજકીય પાર્ટીની ગેમ ફેરવી શકે છે। એટલો 15%નો હિસ્સો તો ચોક્કસ છે। એ સિવાય પણ આપ જોશો તો ભરૂચને બાદ કરતા દક્ષિણમાં પણ આપ જુઓ તો સૌરાષ્ટ્રમાં પણ જુઓ 10%થી ઉપર લગભગ તમામ જગ્યાએ જોવા મળશે। અને 10%થી ઉપરની ટકાવારી હોય તો એ કોઈ પણ બેઠકના પરિણામને બદલવાની તાકાત ધરાવે છે તેવું ચોક્કસ કહી શકાય। આ તમામની વચ્ચે બુલેટિનમાં હાલ